નમસ્તે મિત્રો. પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુનું એક કરુણામય વિચાર છે કે આ પૃથ્વી પરના દરેક લોકોને શક્ય હોય ત્યાં સુધી આરોગ્યની સહાય નિઃશુલ્ક મળવી જોઈએ. એમના આ વિચારધારાથી અને એમના આશીર્વાદ થકી એક ચાલતું એક સરસ મજાનું હોસ્પિટલ છે સાવરકુંડલા ખાતે, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, કે જ્યાં ભાવ, ભરોસો અને શ્રદ્ધા સાથે દરેક દર્દીને નિઃશુલ્ક તબીબી સહાય આપવામાં આવે છે. તમામ પ્રકારના ઓપરેશનથી લાખો લોકોની સેવા થાય છે. અનેક લોકોના દાન અનુદાન થકી આ આખું હોસ્પિટલ ચાલે છે. પણ આજે મારે એક જુદા અને થોડા નોખા દાતાઓની વાત કરવી છે. એવા બાળકો, જે લોકો અત્યારે આપણે બાળકો માટે સૌથી વધુ ફરિયાદ છે કે અત્યારની પેઢીને કોઈ શ્રદ્ધામાં રસ નથી, આ બાળકો કોઈને મદદ કરતા નથી, આ બાળકોમાં સંવેદના નથી, આ બાળકોને કોઈ વસ્તુની કદર નથી. જો આવી બધી ફરિયાદો તમને નવી પેઢી માટે હોય તો મારે એક સરસ વાત આજે એવા દાતાઓની કરવી છે કે જે મોટા નથી, નાના છે. સાવરકુંડલા ખાતે માલધારી સમાજના નાના નાના દીકરાઓ છે કે જેની પાસે પોતાની ગાયો છે, પોતાના ઘેટા બકરાઓ છે, અનેક અનેક પ્રકારના પ્રાણીઓ એમની પાસે, પશુઓ એમની પાસે છે. પણ તેમ છતાં એમને એવું થાય કે અમારા સાવરકુંડલામાં પૂજ્ય મોરારી બાપુ અને વિશ્વ આખાના દાતાઓ જો આટલું બધું કરતા હોય તો અમારે પણ અમારા ગામ માટે કશું કરવું જોઈએ. આવા વિચાર સાથે આવા બાળકો પોતાના શાળા સમય પછી અલગ અલગ શેરીઓમાં જાય, દરરોજ સાંજે કેટલું બધું દૂધ ઉઘરાવે, વિનંતી કરે લોકો પાસે, ઘરે ઘરે જઈને દૂધ ઉઘરાવે. કોઈ એક વ્યક્તિના ઘરે જઈને દૂધ ઉકાળે અને પછી એ હોસ્પિટલના દરેક ખાટલે પર જઈને દરેક દર્દીને પ્રેમથી દૂધ પાવાનું કામ કરતા આવા નાના નાના ભૂલકાઓ તમે ફોટામાં જોઈ શકો છો. આ દરેક બાળકની ઉંમર 10-12 વર્ષથી કોઈ મોટી નથી. મિત્રો, કૃત્ય જો રામનું હોય તો ખિસકોલી કર્મ કરવા માટે બહુ બધા લોકો તૈયાર હોતા હોય છે. પણ સવાલ એ છે કે તમારું કૃત્ય રામ માટેનું હોવું જોઈએ. આ ખૂબ બધા બાળકોને તો અભિનંદન આપું છું, પણ આ સાથે આપણે આપણા બાળકને સમજાવીએ કે તમારા પાસે કશુંક વધારાનું છે, તમારી પાસે ઘણું બધું છે, તો આ રીતે પણ કોઈને મદદ કરી શકાય છે. કાયમ હસતા રહેવા માટેની એક જ રસ્તો છે, અન્યને હસતા રાખવા, અન્યના સ્મિતનું કારણ બનવું. ખૂબ ખૂબ અનુમોદના આવા હૃદયવાળા બાળકોની, જેના થકી આવતા દિવસોમાં પૃથ્વી વધુ સુંદર બનવાની છે.